અત્યાર સુધી કોઈ ખાડો બતાવે ફોટો પાડીને અને કંઈ પણ થયું હોય તો કે પંકજભાઈ કે જે નેતાને પોતાની જવાબદારીનું ભાન ના હોય, મેં કરાવડાયા મંજૂર એવી રીતે કરીને બેનર આખા ગામમાં મરાયા હતા. ધારાસભ્ય પંકજ દેસાઈની કોમેન્ટ વચ્ચે આ ઘટના બની છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો તીખો પ્રહાર જોવા મળ્યો. આવડત ન હોય તો જાહેર કાર્યક્રમમાં ન જવું જોઈએ, આવી વાત મહેન્દ્રસિંહે કરી હતી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે નડિયાદની અંદર એક ખાડાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. નડિયાદમાં રોડ રસ્તાઓના એક ખાડાની લીધે એક આધેડનું મોત થયું હતું અને મોતને લીધે હવે નડિયાદની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ધારાસભ્ય પંકજ દેસાઈની કોમેન્ટ વચ્ચે આ ઘટના બની છે. ખાડામાં પડતા એક આધેડનું દુઃખદ મોત થયું હતું. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો તીખો પ્રહાર જોવા મળ્યો. મહેન્દ્રસિંહ રાણાની સોશિયલ મીડિયા પર એ પ્રતિક્રિયા સામે આવી હતી. આવડત ન હોય તો જાહેર કાર્યક્રમમાં ન જવું જોઈએ, આવી વાત મહેન્દ્રસિંહે કરી હતી. ધારાસભ્યની સૂચનાથી કામ થયાનો પણ એ દાવો કરવામાં આવ્યો. જવાબદારી સ્વીકારવાની કોંગ્રેસની માંગ ઉઠી. પંકજ દેસાઈ સામે કોંગ્રેસ એ સીધો સવાલ કર્યો. ખાડા મુદ્દે અગાઉ આપેલી કોમેન્ટ ફરી ચર્ચામાં આવી. જાહેરમાં નિષ્ફળતા સ્વીકારવાની પણ એ માંગ ઉઠી. ત્યારે ધારાસભ્ય અને કાર્યકરો પર પણ નિશાન સાધવામાં આવ્યું. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે પ્રાથમિક સુવિધાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે નડિયાદમાં છેલ્લા એક અઠવાડિયાથી એ રોડ રસ્તાઓના ખાડા અને એમાં એક આધેડનું જે મોત થયું હતું તેને લઈને રાજનીતિ ગરમાય છે. ધારાસભ્ય પંકજ દેસાઈની એ પ્રતિક્રિયા સામે હવે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તીખો પ્રહાર કર્યો છે. મહેન્દ્રસિંહ રાણાએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે અને પંકજ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું છે કે આવડત ન હોય તો જાહેર કાર્યક્રમમાં ન જવું જોઈએ. સાથે સાથે તમે જે નિષ્ફળતા તમારી છે એ જાહેરની અંદર તમે સ્વીકારો, આવી વાત કરતા મહેન્દ્રસિંહે શું કહ્યું આવો આપણે તેમને સાંભળ્યું. હવે તો ઇલેક્શન આવવાનું છે ભાઈ, કરોડો રૂપિયા મહાનગરપાલિકા છે ભૂપેન્દ્રભાઈ સાહેબે, એટલે ઇલેક્શન આવવાનું છે. એટલે હવે થોડું ઇલેક્શન માટે બધું બાકી રાખવું, કારણ કે એમાં અમારે બોલવા તો જોઈશે ને બધું. એટલે અત્યાર સુધી કોઈ ખાડો બતાવે ફોટો પાડીને અને કંઈ પણ થયું હોય તો કે પંકજભાઈ, કઈ પણ બાબત બને એટલે પંકજભાઈ, મારું નામ સીધે સીધું જોડી જ દેવાનું. પણ એટલે ખાડો પડ્યો, રસ્તો કઈ તૂટ્યો તો તૂટ્યો હોય તો એ કરવાનો એ અમારે જ છે ભાઈ, પણ કરશે એન્જિનિયરો. નડિયાદના ધારાસભ્ય શ્રી સવારમાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગયા અને વિવિધ ખાતમુહૂર્ત કરીને લોકાર્પણ કર્યું. ત્યારબાદ પછી ભાષણબાજી કરી. ભાષણબાજી એટલા માટે કે જે નેતાને પોતાની જવાબદારીનું ભાન ના હોય અને જે નેતા પબ્લિક સામે બેઠી હોય એમને પૂછે કે કોઈ નગરપાલિકામાં કે અન્ય વિસ્તારમાં ખાડો પડે અને ખાડા પડેલાની જોડે ફોટો મૂકીને જવાબદારી લખે કે ભાઈ આ સૂચનાને માર્ગદર્શનથી કામ થયું છે અને એ કામ એમના દ્વારા ખાતમુહૂર્ત થયું હોય કે લોકાર્પણ થયું હોય તો એ કામ જવાબદારી એમની જ બને કે રસ્તામાં ખાડા પડે કે તૂટે નજીકના સમયમાં તો જવાબદારી એમની બને. તો આ ધારાસભ્યજી પૂછતા હતા કે લોકો ખાડા સાથે ફોટો જોડીને મારું નામ ચડાવે છે, એ યોગ્ય કહેવાય? તો સામે બેઠેલી પબ્લિક જે જનતા છે નડિયાદની એ લોકો આમાં હસતા હતા. હવે જે જવાબદાર લોકો છે નડિયાદના,
નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ અને અન્ય ટીમ આ લોકો ત્યાં આગળના વિવિધ પ્રશ્નોને લઈને વાડીએ ઘડીએ રજૂઆતો કરતા હોય છે તંત્ર સામે, નડિયાદના જવાબદાર લોકો સામે. પણ આ રજૂઆતો લોકહિત માટે થતી હોય, લોકોના પ્રશ્નો માટે થતી હોય તો એમાં ધારાસભ્યશ્રીને લાગી આવે છે ને એટલે એવું કહે છે કે લોકો ફોટો જોડીને મારું નામ જોડ દેશે. તો માન્ય ધારાસભ્યશ્રી, તમને ખ્યાલ હોવો જોઈએ કે લોકો નામ ક્યારે જોડે કે તમે તમારા કાઉન્સિલર મિત્રો નડિયાદના હોય કે હોદ્દેદારો હોય લખે કે સૂચનાને માર્ગદર્શનથી આ કામ થયું છે અને તમે એક કામનું ખાતમુહૂર્ત કરતા હોય, તમે ધારાસભ્ય છો, તમારા વિસ્તારમાં કામગીરી થાય છે તો એ કામગીરીની જવાબદારી તમારી હોવી જોઈએ કે તમે આ કામ સારી રીતે કરાવડાવો. અત્યારે તમારા એકલાની વાત નથી, આખા ગુજરાતમાં ને ખેડા જિલ્લામાં ખાસ કે જેટલા પણ કામગીરી થાય છે એ તમામ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. તમે 2 વર્ષ પહેલા અહીંયા કંજરી નગરપાલિકામાં બોર્ડ માર્યા હતા, 13 કામ પંકજભાઈની ગ્રાન્ટમાંથી મંજૂર થયા હતા. મેં કરાવડાયા મંજૂર એવી રીતે કરીને બેનર આખા ગામમાં મરાયા હતા અને એ કામો જે થયા ત્યારબાદ 2 ઇલેક્શન ગયા અને ત્યાર પછી અમારી અને ગામજનોની અનેક રજૂઆતો થઈ અને ત્યાર પછી એ કામ ચાલુ થયા. હું આજે બતાવીશ તમને એ કામ કેવા થયા છે. મેં અગાઉ એ મીડિયામાં બતાવ્યું છે, જવા દે આગળ. મેં અગાઉ મીડિયામાં બતાવ્યું છે કે આ કામોમાં પૂર્ણ રીતે ગેરરીતિ થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે. આ કામ 6 મહિના થયા અને 6 મહિનામાં જ તમને બતાવું. આ કંજરી નગરપાલિકામાં એન્ટ્રન્સ રસ્તો છે, આ રસ્તાની પરિસ્થિતિ શું છે જુઓ તમે. 6 મહિના થયા અને 6 મહિનામાં જ આ ખાડા, આ રસ્તો જે બન્યો લગભગ 80 લાખ રૂપિયાના ખર્ચે, 80-83 લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તો બન્યો. આ રસ્તામાં તમે જોવા પરિસ્થિતિ કે રસ્તો બન્યો ને થોડાક જ સમયમાં, તો તમને લેટ વિડીયો બતાવ્યો, અગાઉ મીડિયામાં પણ બતાવ્યું હતું, પણ જે જવાબદાર આગેવાનો છે જવાબદારી લેવા હવે તૈયાર રહ્યા નથી. કારણ કે એમની મને એવું લાગતું નથી કે એ લોકો જવાબદારી લેશે. અધિકારીઓ એમના કયામાં રહ્યા નથી, જ્યાં જોર લગાવવાનું છે ત્યાં લગાવાતું નથી. અને આ રસ્તો જુઓ તમે, હજુ તો તમને આગળ બતાવું કે આ ડામંડ આરસીસી રોડ છે અને આરસીસી રોડ તૂટ્યાની બાદ તરત જ થોડાક જ સમયમાં આ રોડ પર આ રોડ તૂટી જવાના કારણે ડામંડનો પેચવર્ક કરીને થીંગરા માર્યા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.